વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં જોયું અહીં સુધી. આજે આપણે આગળ જોઈએ. ત્યાર પછી છે પ્રશ્ન 4. પ્રશ્ન 4માં તમને આપેલું છે ખૂટતા મૂલ્ય શોધો. હમણાં જે રીતે આપણે કોષ્ટક પૂર્ણ કરેલું છે સેમ એ જ રીત છે, પણ તમને પહેલાં સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલું હતું, હવે અહીંયા આપેલું છે ત્રિકોણ. તમે જોઈ શકો આ રીતનું તમને એક કોષ્ટક આપેલું છે, એમાં ખૂટતા મૂલ્ય શોધવાના છે. 3 આપેલા છે. પહેલામાં આપેલું છે આધાર, ઊંચાઈ અને ત્રિકોણનું ક્ષેત્રફળ. તો સેમ રીતે તમારે સૂત્ર મૂકી અને કાં તો તમારે ઊંચાઈ શોધવાની છે અથવા તો આધાર શોધવાનો. આધાર એટલે પાયો અને ઊંચાઈ એટલે વેધ. આ યાદ રાખવું. તો પાયો અને વેધમાંથી કોઈ પણ એક વસ્તુ છે તમને શોધવા કીધી હોય તો મળી જાય. તો પહેલું જોઈએ, 15 સેમી પાયો છે, વેધ શોધવાનો છે અને ત્રિકોણનું ક્ષેત્રફળ છે 87 સેમી. તો પહેલાં આપણે અહીંયા લખી દઈએ, પાયો બરાબર 15 સેમી, વેધ છે એ તમારે શોધવાનું અને ક્ષેત્રફળ છે એ તમને આપેલું છે 87 સેમી સ્ક્વેર. તો સૂત્ર મૂકી દઈએ, ત્રિકોણનું ક્ષેત્રફળ. ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. 1/2 એમના એમ જ ગુણ્યા પાયો છે એ તમને મળેલો છે 15 ગુણ્યા વેધ છે એ તમારે શોધવાનો છે. પણ ત્રિકોણનું ક્ષેત્રફળ છે તમને આપી દીધેલું છે, કેટલું છે તો કે 87. હવે અહીંયા ભાગ ઉડતા નથી, તો અહીંયા 2 છે એ અંશમાં જશે અને 15 છે એ છેદમાં આવશે, કેમ કે અહીંયા એ અંશમાં છે અને 2 છે એ છેદમાં છે, તો એ અંશમાં જશે. તો આપણે લખીએ અહીંયા 87 એમના એમ જ, 2 છે એ અંશમાં અને આ 15 છે એ છેદમાં. આ 1 છે એ લખો કે ન લખો કોઈ ફરક પડે નહીં. અહીંયા આવશે વેધ. હવે આગળ જોઈએ, સાદુરૂપ આપીએ. ઉપર આપણે ગુણાકાર કરીશું, તો ગુણાકાર કરીએ 87 ગુણ્યા 2. સાઈડમાં કરતા જઈએ, 87 ગુણ્યા 2, 7 દુ 14 નો ચોગડો વધી 1, 8 દુ 16 ને 1 17, 174. તો આપણે હવે આ રીતે લખીશું, વેધ બરાબર 87 ગુણ્યા 2 174 અને છેદમાં 15. તો હવે 15 વડે તમારે એનો ભાગાકાર કરવાનો. તો ભાગાકાર કરીએ, 174નો 15 સાથે ભાગાકાર, 15 એકા 15, બાદબાકી કરીએ, 7માંથી 5 જાય તો 2, 1માંથી 1 જાય તો 0, 4 છે એમના એમ જ નીચે ઉતારી દઈએ. અહીંયા વધે છે 24, 15 એકા 15, 15 દુ 30 થઈ જાય છે, તો 15 એકા 15 જ રાખવા પડશે. તો 15 એકા 15, બાદબાકી કરો તો 4માંથી 5 ન જાય, 4ની ઉપર 14, 2ની ઉપર 1, 14માંથી 5 જાય તો 9, 1માંથી 1 જાય તો 0. હવે અહીંયા 9 છે એ 15ના ઘડિયામાં ન આવે, તો અહીંયા પોઈન્ટ કરી અને આગળ અહીંયા શૂન્ય મૂકી શકીએ. તો 15ના ઘડિયામાં 90. તો 15ના ઘડિયામાં 90 ક્યાં આવે તો કે 15 ગુણ્યા 6, 15 6 90. અહીંયા બાદબાકી કરીએ, 0માંથી 0 જાય તો 0, 9માંથી 9 જાય તો 0. જવાબ તમને મળી ગયો 11.6. તો 11.6 સેમી આ છે તમારો જવાબ. ત્યાર પછી બીજું તમને અહીંયા આપેલું છે કોષ્ટકમાં, તમે જોઈ શકો, તમને આપેલું છે પાયો આપેલો નથી, વેધ છે એ 31.4 મિલીમીટર અને ક્ષેત્રફળ છે એ 1256 મિલીમીટર સ્ક્વેર આપેલું છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા લખી દઈએ, પાયો આપેલો નથી એટલે પ્રશ્નાચિહ્ન, પાયા પરનો વેધ બરાબર 31.4 મિલીમીટર અને ત્રીજું આપેલું છે ક્ષેત્રફળ બરાબર આપેલું છે 1256 મિલીમીટર સ્ક્વેર. તો આપણે સૂત્ર મૂકીએ, સૂત્ર લખીએ, ત્રિકોણનું
ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. તો ત્રિકોણનું ક્ષેત્રફળ તમને આપેલું છે અહીંયા 1256 બરાબર 1/2 એમના એમ જ ગુણ્યા પાયો છે એ તમને નથી આપેલો તો પાયો એમનેમ રહેવા દઈએ ગુણ્યા વેધ. વેધ છે એ તમને આપેલો છે 31.4. પોઈન્ટ દૂર કરીએ તો 1256 એમના એમ જ 1/2 પણ એમના એમ જ ગુણ્યા પાયો પણ એમનો એમ જ લખી દઈએ ગુણ્યા 31.4 છે તો 314/10. હવે ભાગ અહીંયા ઉડે છે તો ઉડાડી દઈએ 2 અને 314 ભાગ ઉડશે ન ખબર પડે તો અહીંયા તમે ભાગાકાર પણ કરી શકો. 2 એકા 2 બાદબાકી કરીએ 3માંથી 2 જાય તો 1 આ 1 છે અહીંયા ઉતારી દઈએ તો 2 પંચા 10 બાદબાકી કરો 11માંથી 10 જાય તો 1 4 છે એ ઉતારી દઈએ 14 તો 2 સત્તા 14 બાદબાકી 14માં 14 જાય તો 0 0 157 તો 2નો 157 અહીંયા આવશે. ત્યાર પછી છેદમાં 10 છે એમના એમ જ રહેશે. હવે આ 10 છે એ અહીંયા ભાગાકારમાં સામેની સાઈડ જાય તો ગુણાકારમાં અને 157 છે એ છેદમાં આવશે તો 1256 ગુણ્યા 10 છેદમાં 157 બરાબર પાયો. હવે ભાગ ઉડતો હોય તો ઉડાડીએ તો અહીંયા 1256 છે એમાં 157 ગુણ્યા 8 કરશો એટલે 1256 મળશે અને 157 ઉડી જાય તો અંશમાં અહીંયા વધે છે તમારી પાસે 8 ગુણ્યા 10 બરાબર પાયો. તો તમે લખી શકો કે પાયો બરાબર 8 ગુણ્યા 10 એટલે 80 મિલીમીટર. કેમ કે બધા એકમ છે એ તમને મિલીમીટરમાં આપેલા છે તો અહીંયા પણ મિલીમીટર આવશે. તો આ છે તમને પાયો મળી ગયો. ત્યાર પછી ત્રીજું છે ત્રીજું તમને અહીંયા આપેલું છે જોઈ શકો કે પાયો 22 સેમી વેધ છે એ તમારે શોધવાનો છે અને ક્ષેત્રફળ છે એ આપેલું છે 170.5 સેમી સ્ક્વેર. તો આપણે અહીંયા લખીએ પાયો બરાબર 22 સેમી વેધ છે એ શોધવાનો અને ક્ષેત્રફળ છે એ તમને આપેલું છે 170.5 સેમી સ્ક્વેર. સૂત્ર મૂકી દઈએ અહીંયા ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. ત્રિકોણનું ક્ષેત્રફળ છે એની જગ્યાએ તમે લખી શકો 170.5 બરાબર 1/2 ગુણ્યા પાયો છે એ 22 અને ગુણ્યા વેધ. 2 અને અહીંયા 22 ઉડી શકે 11 અને અહીંયા પોઈન્ટ છે આપણે દૂર કરી દઈએ તો એના પછીનું પદ આવશે 1705/10 બરાબર 11 ગુણ્યા વેધ. 11 છે એ ગુણાકારમાં સામેની સાઈડ જાય તો ભાગાકારમાં આવશે તો 1705/10 ગુણ્યા 11 અને અહીંયા બરાબર આવશે વેધ. હવે 11 વડે 1705નો આપણે ભાગાકાર કરીશું તો ભાગાકાર કરીએ 1705 અહીંયા આવશે 11 11 એકા 11 બાદબાકી કરીએ તો 7માંથી 1 જાય તો 6 અને 1માંથી 1 જાય તો 0 0 છે એ નીચે ઉતારીએ એટલે અહીંયા 60 11ના ઘડિયામાં 60 ન આવે પણ 11 પંચા 55 આવશે બાદબાકી 0માંથી 5 જાય તો 5 એટલે 0માંથી 5 ન જાય એટલે અહીંયા 10 6ની ઉપર 5 10માંથી 5 જાય તો 5 અને 5માંથી 5 જાય તો 0 એટલે કે 60માંથી 55 બાદ કરો એટલે 5 મળે અને 5 છે એ ઉતારી એટલે અહીંયા 5 તો 11ના ઘડિયામાં 55 ક્યાં આવે તો કે 11 પંચા 55 અને છે અહીંયા આવશે 0 0 તો અહીંયા તમને મળી ગયા 155 તો 11 અને 1705 એટલે અહીંયા 155 આવશે. તો તમે લખી શકો કે વેધ બરાબર 155/10. છેદમાં 10 હોય તો પોઈન્ટ ખસેડી શકાય તો વેધ બરાબર 15.5
અને અહીંયા આવશે સેમી. આ છે તમારો જવાબ. ત્યાર પછી પ્રશ્ન 5. PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. આકૃતિ પરથી અહીંયા તમને આકૃતિ જોવા મળે છે. એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપેલું છે. ક્યુમાંથી SR પરની ઊંચાઈ QM છે. ક્યુમાંથી SR પરની ઊંચાઈ, ક્યુમાંથી SR પરની ઊંચાઈ એટલે કે એ બને છે પાયો. એ તમને પાયો કે પાયા પરનો વેધ કહેવા માંગે છે. અહીંયા તમને વેધ છે એ QM આપેલો છે અને ક્યુમાંથી SR પરની ઊંચાઈ QM છે એ તમને અહીંયા કહી દીધું છે અને ક્યુમાંથી PS પરની ઊંચાઈ QN છે. QN છે એ PS પરની ઊંચાઈ છે એટલે PS પરનો વેધ એટલે આ થશે. હવે તમને એવું કીધું છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ PQRSનું ક્ષેત્રફળ શોધો. એટલે PQRS છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે અને એનું તમારે માપ શોધવું હોય, ક્ષેત્રફળ શોધવું હોય તો તમારે ડાયરેક્ટ સૂત્ર મૂકવું પડે કે પાયો ગુણ્યા પાયા પરનો વેધ. અહીંયા તમને વેધ છે એ આપેલો છે 7.6 સેમી અને તેનો પાયો એટલે કે SR 12 સેમી આપેલો છે. SR છે એ પાયો ગણાય એટલે અહીંયા આવશે 12 સેમી અને QM છે 7.6 સેમી એટલે તમને એનું ક્ષેત્રફળ છે એ મળી જાય. તો સૌથી પહેલું આપણે જોઈએ ક્ષેત્રફળ. લખીએ અહીંયા એ સમાંતર બાજુ ચતુષ્કોણ PQRSનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા પાયા પરનો વેધ. પાયો છે એ તમને કેટલો આપેલો છે તો કે 12 સેમી આપેલો છે. એને ગુણ્યા વેધ એટલે કે 7.6 સેમી. પોઈન્ટ દૂર કરીએ એટલે 12 ગુણ્યા 76/10. હવે અહીંયા 12 અને 76 બંનેનો તમારે ગુણાકાર કરવાનો. તો આપણે ગુણાકાર કરીએ. 76 ગુણ્યા 12 ગુણાકાર કરો. સૌથી પહેલું તો 0. 1 6 6 1 7 7 2 6 12નો બગડો વધી 1 2 7 14 ને 1 15. સરવાળો કરીએ 0 2 2 6 ને 5 11નો એકડો વધી 1 7 ને 1 8 ને 1 9. તો અહીંયા આવશે 912/10. તો 912/10 છે તો પોઈન્ટ ખસેડીએ એટલે 91.2. એકમ તમને અહીંયા સેમી આપેલો છે. ક્ષેત્રફળ છે તો એકમ અહીંયા આવશે સેમી સ્ક્વેર. આ છે એ તમને આ ચતુષ્કોણ જે છે એનું ક્ષેત્રફળ મળી ગયું. ત્યાર પછી તમને બીજું એમ કીધું છે કે જો PS બરાબર 8 સેમી હોય તો QN શોધો. હવે PSનું માપ તમને આપી દીધું છે 8 સેમી એટલે કે અહીંયાથી અહીંયા સુધીનું માપ તમને 8 સેમી એટલે કે પાયો આપી દીધો અને QN એટલે કે તમારે વેધ છે એ શોધવાનો રહેશે અને ક્ષેત્રફળ તમારી પાસે ઓલરેડી અહીંયા મળી જ ગયું છે કેમ કે આ ચતુષ્કોણનો બીજો વેધ છે તમને આપેલો છે એટલા માટે 91.2 સેમી છે એ અહીંયા ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે. પાયો આપેલો છે અને વેધ શોધવાનો છે. તો આપણે અહીંયા બી છે એ લખી દઈએ. પાયો છે એનું માપ છે 8 સેમી. વેધ છે એ તમારે શોધવાનો એટલે કે વેધ થશે QN. અને ત્રીજું આપેલું છે ક્ષેત્રફળ. ક્ષેત્રફળ છે એ તમને આપ્યું છે 91.2 સેમી. હવે આપણે વેધ છે એ શોધીએ. તો સૂત્ર મૂકીએ. સમાંતર બાજુ ચતુષ્કોણ કયો આપેલો છે અહીંયા તો કે PQRS. PQRSનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા પાયા પરનો વેધ.
ક્ષેત્રફળ આપેલું છે એ મૂકી દઈએ 91.2 બરાબર પાયો આપેલો છે તમને 8 સેમી, તો 8 ગુણ્યા પાયા પરનો વેધ એટલે QN એ આપણે શોધવાનું છે. તો જોઈએ QNનું માપ 91.2 છે, તો પોઈન્ટ દૂર કરવો હોય તો 912/10 બરાબર 8 ગુણ્યા QN. હવે 8 છે અહીંયા ગુણાકારમાં, સામેની સાઈડ આવે તો ભાગાકારમાં આવશે. તો અહીંયા આવશે 912/10 ગુણ્યા 8 બરાબર QN. હવે 912નો 8 વડે આપણે ભાગાકાર કરીએ, અહીંયા સાઈડમાં કરીએ 912/8, 8 એકા 8, બાદબાકી કરીએ 9માંથી 8 જાય તો 1, અને આ 1 છે એ આપણે અહીંયા નીચે લાવીએ એટલે 11 થઈ ગયા. તો 8ના ઘડિયામાં 11 કરતાં નાની સંખ્યા એટલે 8 એકા 8, બાદબાકી કરો તો 11માંથી 8 આપણે ડાયરેક્ટ જ બાદ કરી દઈએ. તો 11માંથી 8 જાય તો વધશે અહીંયા 3, અને આ 2 છે એને ઉતારી દઈએ. હવે 8ના ઘડિયામાં 32 ક્યાં આવે? તો કે 8 ચોક 32, તો અહીંયા 4, અહીંયા 32, બાદબાકીની નિશાની 0 0. જવાબ તમને અહીંયા મળ્યો 114. તો 114 છે આપણે અહીંયા ઉપર લખી શકીએ. હવે 114/10 છે, તો આપણે અહીંયા લખીએ QN બરાબર 114/10. છેદમાં 10 હોય તો આપણે પોઈન્ટ ખસેડીએ, તો જવાબ આવશે 11.4 સેમી. સ્ક્વેર આવશે નહીં, કારણ કે QN એટલે કે આપણે વેધ શોધેલો છે, તો એમાં તમે સેમી સ્ક્વેર લખી શકો નહીં. તો આ છે તમારો જવાબ આવી ગયો. તો અહીંયા લખી શકાય, આમ આપેલ ચતુષ્કોણ PQRSનું ક્ષેત્રફળ 11.4 સેમી અને વેધ, કયો વેધ શોધેલો છે? તો કે QN બરાબર 91.2 સેમી આવશે. એ આપણે ક્ષેત્રફળ શોધ્યું, અને 11.4 સેમી છે એ આપણે QNનું માપ શોધેલું છે. થાય અહીંયા દાખલો પૂરો. ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન 6. સમાંતર બાજુ ચતુષ્કોણ ABCDમાં DL અને BM અનુક્રમે બાજુઓ AB અને AD પરની ઊંચાઈઓ છે. હવે તમે અહીંયા જોઈ શકો ચતુષ્કોણ ABC અને D છે, એમાં DL અને BM અહીંયા આવશે M. આ બંને અનુક્રમે બાજુઓ AB અને AD પરની ઊંચાઈઓ છે, એટલે કે તેનો પાયા પરનો વેધ છે. જો સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1470 સેમી સ્ક્વેર હોય અને AB બરાબર 35 સેમી તથા AD બરાબર 49 સેમી હોય તો BM અને DLની લંબાઈઓ શોધો. તમને ક્ષેત્રફળ આપી દીધેલું છે AB અને AD, એટલે કે આ જે બાજુ છે એનું માપ આપેલું છે 35 સેમી, અને અહીંયાનું માપ છે એ તમને આપેલું છે 49 સેમી. તો આના ઉપરથી તમારે BM એટલે કે આ વેધ અને DL એટલે કે આ ઊભો વેધ છે એ બંનેની લંબાઈ શોધવાની છે. હવે તમારી પાસે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ પણ છે, પાયો પણ છે. તો હવે તમારે પાયા પરનો વેધ શોધવાનો છે, અને બંને વેધ શોધવાના છે. તો સૌથી પહેલાં આપણે જોઈએ DL માટે. અહીંયા લખતા જઈએ. સૌથી પહેલાં તો DL માટે તમારી પાસે અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ છે, એટલે આપણે એનું સૂત્ર મૂકી દઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા પાયા પરનો વેધ.
ક્ષેત્રફળ તમારી પાસે છે 1470. તો અહીંયા લખી દઈએ 1470 બરાબર પાયો છે એ તમારી પાસે કેટલો છે તો કે 35 સેમી. કેમ કે આપણે DLની વાત કરીએ છીએ તો 35 સેમી છે એ પાયો થશે. તો અહીંયા લખીએ 35 ગુણ્યા પાયા પરનો વેધ છે આપણે શોધવાનો, એટલે અહીંયા લખી દઈએ વેધ. 35 છે અહીંયા ગુણાકારમાં, સામેની સાઈડ આવે તો ભાગાકારમાં આવશે. તો ભાગાકારમાં લઈ લઈએ અહીંયા 1470/35 બરાબર વેધ. હવે આ બંનેમાં જે ભાગ ઉડતો હોય આપણે ઉડાડી દઈએ. તો ભાગ ઉડાડીએ. સૌથી પહેલાં તો અહીંયા પાછળ 0 છે, અહીંયા 5 છે, તો 5 વડે ભાગ હાલતો હશે. 7 પંચા 35 એટલે કે 7 ગુણ્યા 5, અને 1470 છે એનો 5 વડે ભાગાકાર આપણે કરીએ તો 5 દુ 10, 4 વધે છે, 7 નીચે ઉતરી જાય એટલે 5 નવા 45, અને અહીંયા 2 વધશે, આ 0 છે એ નીચે ઉતરે, બાદબાકીની નિશાની કરતા જવું. અહીંયા 20 છે તો અહીંયા 5 ચોક 20, બાદબાકીની નિશાની 0 0 એટલે 294 ગુણ્યા 5, 5 5 છે ઉડી જાય. તો તમારી પાસે અહીંયા આવશે વેધ બરાબર 294/7. હવે તમે 7 વડે એનો ભાગાકાર કરી શકો. અહીંયા ભાગાકાર કરીએ 294/7. હવે 7ના ઘડિયામાં 29 ન આવે, પણ 29 કરતાં નાની સંખ્યા કઈ આવશે તો કે 7 ચોક 28, બાદબાકીની નિશાની 9માંથી 8 જાય તો 1, 2માંથી 2 જાય તો 0, અને 4 અહીંયા છે, 4ને નીચે ઉતારી દઈએ એટલે 7 દુ 14, 0 0, બાદબાકીની નિશાની એટલે અહીંયા તમારી પાસે મળશે 42. તો વેધ બરાબર 42 સેમી. આ છે તમને વેધનું માપ મળી ગયું. ત્યાર પછી જોઈએ બીજું. અહીંયા આપેલું છે BM માટે, લખીએ અહીંયા BM માટે. શરૂઆત કરીએ. સૌથી પહેલાં તો સૂત્ર મૂકીશું સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ બરાબર પાયો ગુણ્યા પાયા પરનો વેધ. ક્ષેત્રફળ છે એ તમને આપેલું છે 1470 બરાબર પાયો છે એ તમને આપેલો છે 49. તો અહીંયા લખી દઈએ 49 ગુણ્યા અહીંયા આવશે વેધ. 49 છે અહીંયા ગુણાકારમાં, સામેની સાઈડ જાય તો ભાગાકારમાં, એટલે 1470 ભાગ્યા અહીંયા આવશે 49 બરાબર વેધ. ત્યાર પછી અહીંયા 49 છે તો 7 49. તો હવે 1470 છે એનો આપણે ભાગાકાર કરીએ 7 વડે. 7 દુ 14, 0 0, 7 છે એને નીચે ઉતારીએ, 7 એકા 7, 0. હવે આ જે 0 છે એ ઉપર આવશે એટલે 210. તો 210 ગુણ્યા 7, 7 છે એ ઉડી જશે. તો વેધ બરાબર અહીંયા આવશે, અહીંયા 3 ટપકા કરતા જવાના, તેથી વેધ બરાબર અહીંયા આવશે 210/7. 7 તેરી 21 અને બાજુનું 0 એટલે વેધ બરાબર તમને મળે છે અહીંયા 30. તો આ છે તમને માપ મળી ગયું. તો આ રીતે તમે BM અને DL બંનેનું માપ છે શોધી શકો. તો છેલ્લે અહીંયા તમારે વાક્ય લખી દેવાનું, આમ BM બરાબર 30 સેમી અને DL બરાબર 42 સેમી થાય. તો અહીંથી આગળનું અધૂરું ચેપ્ટર આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. વંદે માતરમ.